ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ। કેમ છો યુટ્યુબ અને ઇન્સ્ટા ફેમિલી? સ્વાગત છે આજના મારા વ્લોગમાં। અને આજે તો જવાનું છે અહીંયા હું, મારા પપ્પા અને મારો રાજવીનભાઈ, એટલે કે વાડીએ જવાનું છે અહીંયા મારા મામાની ઘરે। તમે કન્ટિન્યુ બન્યા રહેજો। હાલો હવે જઈએ આપણે મામાના ઘરે। અને રાજવીનભાઈ છે તો રોકાવાના પણ છે, તમે કન્ટિન્યુ જોડાયા રહેજો। રાજવીનભાઈ તૈયાર થઈ ગયા કા? વેકેશન કરવા જાઉં કા? हाँ बापा हूँ है फूल बोलो जीरिक जय द्वारकाधीश। आधी राडी ने અમાર રાજવીનભાઈ જાય વેકેશન કરવા જાય અને દિસવાય આવી। હા અડલા બદલી ઈનો કેદી હું કીધું હા સારું સારું જો મામાના ઘરે પૂગ્યો ને આયા જો પદું ઘણી આવ્યું તો ખારો થઈ ગયો। હવે જઈએ આપણે આઈને ઘર હે બતાવ દો અંદર થઈને। हाँ मजा में तभी केम छो भाई आय मर जाए हां ठीक છે ભાઈ મજા હું મોજ છે કેવું છે બધા ભાઈ જો કાઢે હા હું કહું નથી કહું બોબો હું કરે ભાઈ મજા કરો તો બસ સવડાકી ના હા સવ ગયા ત્યાંથી આગ જો ઉતરી ખરી હતી પછી મરી લો અને આ છોકરાને બહુ ભાવે કે મોરબત મને છોકરા હાથ મોકલાવી અચ્છા તો મોરબત મને બહુ ભાવે એટલે હાથ સારો રોટલી બેરો તો ખાવાની મજા આવે મજા વરસનો કરીએ અમે શું કરે ભાઈ બધાય બતાય મજા માં પાપા મણી હા આ બધે વેલા ગઈ માતા ભીડ રહી સાચી વાત ચટણ બધાયને હાલતું હોય ને કામ હાલ મોવેલા વાટે હા આયા કાશે હા કાના કર્યો તો વધ્યો ને વેકેશન છે તે બહુ હતું તેડી ગયા આવી ગયો ને જાય ઠેલો ભરે હારું થયું ક્યાં રાજવીન તા ઠેલો હારું થયું વેલા માં દીકરો કયું તું તોય ધરા હોય એટલે એમાં તને ખર મણી ની નતો આવવા દીધો કા એ બાર દઈ ના પાડી। અને જો મિત્રો એક બેનની કમેન્ટ હતી કે તમારા મામાનું ઘર બતાવો। હાલો બતાવો મામાનું ઘર કે મામાને ઘેર જાય ને ત્યારે વિડીયો બનાવજો। અત્યારે અમે વિડીયો જ ઉતારી હે અહીંયા માલ ઢોર બંધાય ને અહીંયા ભૂકો પડ્યો જોઈ લો એટલે કે આપણી ભાષામાં ઠાર્યું અને અહીં ટ્રેક્ટર રાખે જોઈ લો આ ટૂંકમાં કહું તો હોલ જેવું ટ્રેક્ટર રાખવાનું। અને આ હે મકાન આપણા મોટા મામાના એટલે મેગા મામાના જોઈ લ્યો અહીં ટીવી ચાલુ છે। આ બાજુ પણ 2 રૂમ છે ને ઓલી બાજુ પણ 2 રૂમ છે, તમને બતા દો એ સાઈડનું પણ અમારા જીણકા મામાનું આ પણ ચડી નજારો આવે ને માં જોઈ લ્યો ફૂકણી ચાલુ નીચે आए हैं हमारे मचीन का मन को आया पण बे બતાય તો ફૂકડી હાલે ન્યા છે આપણે ન્યા જાનું આગળ જઈ કા આર્યન એક છે કે અને અહીંયા એનું થ્રેશર ને પડ્યું 2 ટ્રેક્ટર ફૂકડી હાલે ને તમે કન્ટિન્યુ બન્યા રહેજો। આપણે ફરે ત્યાં જા હાલો હાલે બાંધી આવી થાકી ગયો થોડે થોડે તેડીને પણ
હાજી ભાગ છે માકોલિયા મારા ખાતું જઈને નથી જતો રાજવીન ને તો આવ્યો ફરવા ને બેહાડ દીધો દરવા એવું થયું ને રાજવીન એવું થયું ને ચા દેવા જાવ મન થયું કે એક મોકલો કોઈ મન થયું તું ચા દેવા જવાનું ધરાર મોકલો ને જો જઈ આવું છે મામા ને આવે એટલે જાય ફૂકણી હાલે હા આવી ગયા તો અમુક બાજરો કઠવી આવી આમાં કેમ વેકેશન કરવા આવું અમારે જય દ્વારકાધીશ ગયો ને આપણે તો જાવું આંબે આંબા તો આપણે છે પણ મામાના આંબા મોટા મોટા છે ને કેરી બહુ સારી છે અને હાંખું ખાવાની મજા કંઈક ઓર હોય બચા પાલટીને લઈને આપણે નીકળી ગયા અને જો આ રહ્યો અહીં આંબો ખાવીને રાજવીન કેરીઓ તો કેવો આવ્યો આંબો કેવો આવ્યો આંબો ચાય હાખું પાકવા માંડ્યું પણ પંખી ખાઈ જાય ઊંચી છે એટલે આપણા એમ નથી આપણાથી હાલો મીરા બાસ્કું લઈ આવો ખાઈ લઈએ એમ કેરીઓ બીજું એક બાસ્કું ભરતા જાય ને કેતા વરસના અમે બાસ્કા ભરી ભરીને ખાવ આંબામાં પાકે ને હાખું કહેવાય જારી ઊંચી બહુ છે એટલે આપણે તો પડા એમ નથી તો આંબો એ ફૂલ આવ્યો પણ ઓલો નાનો આંબો પછી આનાથી વધારે આવ્યો જારી મામાને વાડી હાવ જાય રોડ ને કાંઠે છે હવે તો ટોલી લઈને આવવું જોઈએ એવું લાગે કેરી તો જા આવ્યું મીરા હવે તો એવું લાગે ટોલી લઈને આવવું જોઈએ એવી કેરી આવ્યું બાસકામાં નહીં માય આવ્યું કેરી આવ્યું હોય બાસકામ થોડી માય હા ઓલી ફેર રોકાવા આવ્યો તેથી હા હાલો કિના કિના કેરી ભાવે કમેન્ટ કરી દેજો અને આ જામફળ એ લાગે સારિયા જામફળ એમાં આવ્યા ને મામા તો કામે ભૂત કામે ને મામા ત્યાં મિતના મામા ભૂત કામે હું કહા મિતના મામાનું ભૂત કામે ચા પાણી પી લીધા હવે મામાને વાળી પૂછવાનું ન હોય આપણે થોડાક લીંબુ ઉતારી લઈ સારી અહીં ઉગાતું નથી છે તો ખરા બે તો ઉતાર લીધા મીરા મેં હા